ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીના કારણે દર વર્ષે અનેક નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે. ખાસ કરીને ચકલી, કબૂતર અને અન્ય નાના પક્ષીઓ માટે આ સમય સૌથી વધુ જોખમી બની જાય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરુણા અભિયાન ચલાવી પક્ષીઓના રક્ષણ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. પ્રકૃતિ સંરક્ષણ માટે સરકારના સ્તરે તો અનેક કામગીરી થાય છે, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ કેટલાક સંવેદનશીલ નાગરિકો પ્રકૃતિ અને જીવદયા માટે અવિરત કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગરમાં ચકલીની માત તરીકે જાણીતા કુસુમબહેન સુથાર આવા જ એક પ્રકૃતિ પ્રેમી છે. છેલ્લા 3 દાયકાથી તેઓ ચકલી બચાવ અભિયાન સાથે જોડાઈ ચકલીઓના સંરક્ષણ માટે અનોખું કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગરના ઇન્દ્રોડા નેચરલ પાર્કમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા શ્રીમતી કુસુમબહેન સુથાર પ્રકૃતિ પ્રત્યેની તેમની અદ્ભુત નિષ્ઠા માટે સમગ્ર રાજ્યમાં પ્રેરણાસ્ત્રોત બન્યા છે. કુસુમબહેન માત્ર ભાષણો કે જાગૃતિ કાર્યક્રમો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તેમણે વ્યવહારુ રીતે ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવી છે. તેઓ લોકોને મફત કે ઓછી કિંમતમાં ચકલીના કૃત્રિમ માળા આપીને ઘરના આંગણે કે છત પર લગાવવાનું પ્રોત્સાહન આપે છે. તેમનું માનવું છે કે આધુનિક જીવનશૈલી અને કોન્ક્રીટના મકાનોના કારણે ચકલીઓ માટે કુદરતી ગોખલાઓની અછત સર્જાઈ છે, જેના કારણે ચકલીની સંખ્યા સતત ઘટી રહી છે. કુસુમબેન લોકોને સમજાવે છે કે જો દરેક ઘર પોતાના ઘરમાં 1-2 કૃત્રિમ માળા લગાવે તો ચકલીઓને આશરો મળી શકે અને તેમની સંખ્યા ફરીથી વધારી શકાય. સાથે જ તેઓ ઉત્તરાયણ દરમિયાન કાચી દોરીનો ઉપયોગ ન કરવા, ઘાયલ પક્ષીઓને તરત જ સારવાર માટે પહોંચાડવા અને પક્ષીઓ માટે પાણી તથા દાણા મૂકવાની અપીલ કરે છે. આજના સમયમાં જ્યાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા ઘટી જાય છે, ત્યાં ચકલીની માત તરીકે ઓળખાતા કુસુમબેન સુથારનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમના પ્રયાસો સાબિત કરે છે કે જો દરેક નાગરિક વ્યક્તિગત સ્તરે પ્રકૃતિ સંરક્ષણ માટે જવાબદારી સ્વીકારે તો પર્યાવરણ અને જીવન સૃષ્ટિનું રક્ષણ નિશ્ચિત રૂપે શક્ય બને. પડોશીના ઘરે શેડ હતો, એટલે પહેલાં મેં ત્યાં માળો લટકાવ્યો અને એમાં મને રિઝલ્ટ મળ્યું. ચકલી એમાં આવી અને મને ખુશી થઈ. પછી મેં ધીરે ધીરે મારા ઘરે ચકલીઓની સંખ્યા માળાઓની સંખ્યા મેં વધારતા ગઈ અને મને ધીરે ધીરે બહુ સારું રિઝલ્ટ મળ્યું અને હું એ કરવામાં એક સફળ માતા બની. મેં અત્યાર સુધીમાં 10,000 થી 15,000 ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે. અને હું પહેલાં શહેરમાં માળાનું વિતરણ કરતી હતી. પછી મેં મારા સ્ટાફમાં નક્કી કર્યું કે બધા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ને ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે, એટલે પછી મેં મારા સ્ટાફમાં માળાઓ વેચ્યા તો મને સારું રિઝલ્ટ મળ્યું. બધાએ મને ફોટા મોકલ્યા.